જમીશભાઈ, જ્યારે ફર્સ્ટ ગેર હોય અને હું સેકન્ડમાં લેવા જાઉં છું ત્યારે સીધો મારાથી ફોર્થ ગેરમાં જતો રહેશે, તો એનું કઈ સોલ્યુશન ખરું? મેડમ, એ તમારા એકનો પ્રોબ્લેમ નથી. જે લોકો કાર શીખે છે એ લોકો 99% લોકોને આ પ્રોબ્લેમ ફેસ કરવો પડે છે. તો એના માટે હું તમને એક બહુ સારું એવું સોલ્યુશન આપું છું. જો એ રીતે તમે હાથની પોઝિશન રાખશો તો કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં પડે. આ હાથને જમણી બાજુ ફૂલ સીધું પ્રેશર આપી અને ઉપર લેવાનો છે. આ ફર્સ્ટ ગેર થયો, બરાબર છે. હવે નોર્મલ પ્રેશર રાખવાનું છે ડાબી બાજુ અને સીધું નીચે લેવાનું. જો આવી રીતે કરશો તો તમારે સેકન્ડ ગેર પાડવો છે તો સેકન્ડ જ પડશે, ફોર્થ ગેર નહીં પડે. પણ જો હાથની પોઝિશન તમે આવી રીતે ઉપર લઈ અને તમારું ધ્યાન તો આગળ છે, તમારે ગેરમાં તો નથી જોવાનું, તો આગળ જોઈને તમે આવી રીતે બીજો પાડશો તો ફોર્થ પડી જશે, ગાડી ઝટકો મારીને બંધ પડી જશે અને ટ્રાફિકમાં લોકો તમને હોર્ન મારશે, તમે કન્ફ્યુઝ થઈને ગાડી અકસ્માત થવાના ચાન્સ રહેશે. આવી જ અવનવી ડ્રાઇવિંગ શીખવા માટેની ટિપ્સ માટે અમારા પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. અને હા મિત્રો, જો તમારા ગ્રુપમાં પણ કોઈને ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો.